हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। जय श्री कृष्ण, नमस्कार, सत श्री अकाल, हाउ आर यू ऑल। आज हो गया है फ्राइडे एंड यस 2-3 दिन से व्लॉग मिस हो रहा है, तो मैंने सोचा चलो आज व्लॉग डाल ही देते हैं। और अभी लेट भी हो गया एक्चुअली काफ़ी। अभी हो रहे हैं रात के 8 बज रहे, पौने 8 हो रहे। एंड यस आज है कच्छी न्यू ईयर, तो सभी को कच्छी न्यू ईयर की ढेर सारी शुभकामनाएं। कच्छी पीपल बधाने જે બી મારા વ્યુઅર સબસ્ક્રાઈબર થોડા ઘણા હોય એ બધાને કહું છું, અને ગુજરાતીઓને પણ બધાને કહું છું, કારણ કે ઘણા હોય છે ફોલો કરતા હોય છે ટ્રેડિશન્સ, કચ્છી ટ્રેડિશન વગેરે. તો બસ મયુરને મેઘ મુબારક, મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકારો, વાદળને વરસા મુબારક, વીજળીને ચમકારો, હે ઓલા પ્રેમ ઘેલુડા તમને ઓ, આષાઢી બીજ મુબારક, આહાડી બીજ મુબારક, અષાઢી બીજ મુબારક, અષાઢી બીજ મુબારક. તો આઈ હોપ સો. એક મેં શોર્ટ વિડીયો પણ નાખ્યો છે આ સોંગનો. બસ ગાવાનું મન થઈ ગયું આજે. વરસાદ વરસી રહ્યો છે થોડો થોડો અમદાવાદમાં, અને વાતાવરણ થઈ રહ્યું છે ભીનું ભીનું વરસાદી. સમજી શકો છો તમે. બસ તો થેન્ક્સ ફોર વોચિંગ. આજે કંઈ એક્સ્ટ્રા એક્ટિવિટી નથી રથયાત્રાની. તમને બધાને ઘણી ઘણી શુભકામનાઓ. એન્ડ હવે બસ આજે તો પતી ગયું રથયાત્રા, એટલે હવે આવતા વર્ષે એટલે 1 વર્ષ પછી આવશે. ત્યાં સુધી વેટ જ કરવાનું છે. જે દર્શન કરવા ગયા હશે એમને ખબર હશે કેટલી ભીડ હોય છે અને કેવી રીતે દર્શન થાય છે. હું તો નથી ગઈ કોઈ દિવસ, બટ બધા કહે છે બહુ જ ભીડ હોય છે, એટલે એવોઇડ કરું છું. ભીડભાડમાં જવાનું મને પહેલાંથી જ નથી ગમતું. બટ યસ, બધાને ખુશ રાખે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.